જય શ્રી કૃષ્ણ. તો આપને ભાગવતજીના અષ્ટમ સ્કંદ, જેની અંદર અંતિમ અધ્યાયમાં ભગવાન મત્સ્ય નારાયણ એમની આપણે ઉત્તમ કથા શ્રવણ કરી. હવે નવમ સ્કંદ, એનું નામ છે ઈશાણુ કથા. આ નવમ સ્કંદ એના કુલ 24 અધ્યાય છે, જેમાં 12 અધ્યાયની અંદર સૂર્યવંશના વર્ણન છે અને 12 અધ્યાયની અંદર ચંદ્રવંશનું વર્ણન છે. સૂર્યવંશનું શિખર એ ભગવાન રઘુનાથ રામચંદ્ર અને ચંદ્રવંશનું શિખર એ ભગવાન કૃષ્ણચંદ્ર. તો આ ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને સૂર્યવંશમાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા. તો ભગવાન રઘુનાથનું પ્રાગટ્ય આ સૂર્યવંશમાં કેવી રીતે થયું એ આપણે સમજીએ. શ્રાદ્ધદેવ મનુ, એમનાથી સૂર્યવંશનો વિસ્તાર થયો. સુખદેવજી પરીક્ષિતના પૂછવાથી કહેવા લાગ્યા કે સાંભળો, આ જે સૂર્યવંશ છે ને, એનું હું 100 વર્ષ સુધી પણ જો તમારી પાસે વર્ણન કરું ને તો પણ એ પૂરું થાય એમ નથી. શ્રૂયતામ માનવો વંશઃ પ્રાચુર્યેન પરંતપઃ ન શક્યતે વિસ્તરતો વક્તુમ વર્ષશતૈરપી. 100 વર્ષ સુધી પણ હું જો વર્ણન કરું ને આ વંશનું તો પણ એ પૂર્ણ થાય એમ નથી. તો હું સંક્ષિપ્તમાં સારરૂપે તમને સૂર્યવંશ કહું છું, શ્રવણ કરો. શ્રાદ્ધદેવ મનુ, એમના પત્નીનું નામ શ્રદ્ધારાણી. સૂર્યવંશમાં પ્રારંભથી જ સંતાનની સમસ્યા રહી છે. સંતાન નથી તો આ સૂર્યવંશના કુલપુરોહિત એ વશિષ્ઠ મુનિ શ્રાદ્ધદેવજી વશિષ્ઠને કહેવા લાગ્યા, ગુરુજી, મને સંતાન નથી, કંઈક તમે કરો. એટલે વશિષ્ઠ તો કહેવા લાગે, એક કામ કરો, તમે પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરો, તમને 100% સંતાન થશે. રાજા કહે, ચલો પ્રારંભ કરીએ આપણે. રાણી શ્રદ્ધા રાણી વિચાર કરે, મને સંતાનમાં કન્યા થાય ને તો બહુ સારું. અને રાજા વિચારે કે પુત્રનો દીકરાનો જન્મ થાય તો સારું. રાજા અને રાણી બંનેમાં વિચારમાં વિરોધાભાસ છે. રાણી શ્રદ્ધા દેવીએ યજ્ઞ કરવા પધારેલા બ્રાહ્મણોને, ભૂદેવોને બોલાવ્યા. કહેવા લાગ્યા કે તમે એવો મંત્ર બોલજો કે મને સંતાનમાં કન્યા થાય, અને જો સંતાનમાં કન્યા થશે ને તો તમને માગશો ને એવી દક્ષિણા રાજા પાસે તમને હું અપાવીશ. એટલે અને જો દીકરો થશે તો બધાની દક્ષિણા હું ઓછી કરાવી દઈશ. બ્રાહ્મણો મંત્ર બદલ્યો અને પરિણામે સમય જતા શ્રદ્ધા રાણીને એક સુંદર કન્યાનો જન્મ થયો. એનું નામ ઈલા રાખ્યું. રાણી તો ઘણા પ્રસન્ન થયા કે મને કન્યા જન્મ થયો મારે ત્યાં. રાજાને ખબર પડી, ઉદાસ થયા. વશિષ્ઠ મુનિને કહેવા લાગ્યા કે મેં તો દીકરા માટે, પુત્ર માટે યજ્ઞ કર્યો, તો આ કન્યા કેમ થઈ? વશિષ્ઠ વિચારવા લાગ્યા, આવું કેમ થયું? યજ્ઞ કરતા બ્રાહ્મણોને બોલાવ્યા. આવું કેમ થયું? તમે શું કર્યું? એવું તો શું કર્યું? બ્રાહ્મણોએ
ત્યારે બધી સાચી હકીકત કહી સંભળાવી કે રાણીએ અમને વધારે દક્ષિણાની લાલચ આપી, મંત્ર બદલવા કહ્યું અને કન્યા થાય એના માટે યજ્ઞ કરવા કહ્યું. વશિષ્ઠ રાજાને કહેવા લાગ્યા, તમારે બે પતિ પત્નીમાં જ વિચાર એક નથી, એકમત નથી, તો અમે બ્રાહ્મણો શું કરીએ? રાજા કહે, જે કરો તે, તમે જે કરશો તે, પણ મારે દીકરો જોઈએ. વશિષ્ઠ કહે, પણ હવે હું શું કરું? કહે, તમે તો સમર્થ છો, ધારો તો દીકરીને પણ તમે દીકરો બનાવી શકો છો. તો વશિષ્ઠે સમાધિમાં જ એ ઈલા નામની દીકરી એને દીકરો બનાવ્યો. એનું નામ રાખ્યું છે સુદ્યુમ્ન. રાજા તો પ્રસન્ન થયા છે, પરંતુ સમય જતા આ જે સુદ્યુમ્ન થયા એ પાછા દીકરી થઈ ગયા, કન્યા થઈ ગયા. પરીક્ષિત પૂછે, આવું કેવી રીતે થયું? સુખદેવજી કહે છે કે એક સમયે આ યુવાન થયેલા સુદ્યુમ્ન શિકાર કરવા માટે ગયા છે અને શિકાર કરતા કરતા ભગવાન શિવના ઈલાવૃત ખંડમાં પ્રવેશ કર્યો, જેની અંદર પુરુષ પ્રવેશ વર્જિત છે, અને ત્યાં જાય છે અને સ્ત્રી બન્યા. પરીક્ષિત પૂછે, આવું કેમ થયું? સુખદેવજી કહે છે, એનું કારણ છે કે એક વખતે ભોલે બાબા અને ભવાની વિહાર કરે છે. એ સમયે સપ્તર્ષિઓ ભગવાન શંકરના દર્શન કરવા માટે પહોંચ્યા. વિચાર્યું આપણે ખોટા સમયે આવ્યા ને ત્યાંથી એ પાછા નીકળી ગયા. પાર્વતીજીએ જોયું, લજ્જિત થયા, મનમાં થોડો સંકોચ થયો અને ભગવાન શંકરને કહેવા લાગ્યા, સાંભળો, આપણે ગૃહસ્થી છે, એમ ગમે તેમ કંઈ આવી જાય એ યોગ્ય નથી. મહાદેવજી કહે, શું થયું? તો કહે, ભોલે બાબા, તમે તો ઘણા ભોળા છો, પરંતુ અમને સ્ત્રીઓને આ પુરુષોથી થોડો સંકોચ થાય. ભોલે બાબા કહે, સ્ત્રીઓથી સંકોચ નથી થતો? તો કે ના મહારાજ. તો ભોલે બાબા બોલ્યા કે આજથી જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે ને એ સ્ત્રી થઈ જશે, પછી તો તમને સંકોચ નહીં થાય ને. ત્યારથી આ વનમાં પુરુષોનો પ્રવેશ વર્જિત છે. અને સુદ્યુમ્ન ત્યાં પ્રવેશ કર્યો અને એ સ્ત્રી બની ગયા. રાજાને ખબર પડી, વશિષ્ઠ પાસે આવ્યા, ગુરુદેવ, મારો દીકરો તો સ્ત્રી થઈ ગયો અને ત્યાં જ બેઠો છે. વશિષ્ઠ કહે, હવે હું કશું કરી શકું એમ નથી. તો કહે, ભગવાન એ તો ભગવાન શંકરનું શ્રાપિત વન છે. હવે હું પુરુષ બનાવું તો ભગવાન શંકર મારી પર ક્રોધ કરે. તો હવે તો જે કૃપા કરશે ને ભગવાન શંકર જ કરશે. તો કહે, રાજા જાઓ, તમે શંકરને પ્રસન્ન કરો. પછી જો વશિષ્ઠ આવ્યા, ભગવાન ભોલે બાબાનું ઉત્તમ તપ કર્યું, અંતે ભગવાન શંકરને પ્રગટ કર્યા. બોલ્યા, મારા યજમાનનો દીકરો તમારા વનમાં આવ્યો અને સ્ત્રી બન્યો છે, તો તમે એને પુરુષ બનો. ભગવાન શંકર કહે, શક્ય નથી. વશિષ્ઠ કહે, કંઈક તો કૃપા કરો. તો ભોલે બાબા કહે, હું એટલી કૃપા કરું છું કે આ બાળક 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રીના વેશમાં રહેશે. લઈ જાઓ. માંસમ પુમાંસ ભવિતા માસમ સ્ત્રી તવ ગોત્રજઃ ઇત્થમ વ્યવસ્થયા કામમ સુદ્યુમ્નો વતુ મે દિની. 1 મહિનો પુરુષ, 1 મહિનો સ્ત્રી. વશિષ્ઠ લઈને આવ્યા દીકરાને. 1 મહિનો રાજકુમાર બની અને ફરે છે અને 1 મહિનો સ્ત્રી બની ઘરમાં છુપાઈને રહે. જ્યારે રાજા બનાવવાની વાત થઈ તો પ્રજાએ આ રાજાનો બહિષ્કાર કર્યો. આવો રાજા અમને સ્વીકાર નથી.
પછી તો ભગવાનની એવી કૃપા થઈ કે મનુ મહારાજને બીજા 10 પુત્ર થયા. ઈક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, કરુષાન, હરીશ્વર, હરિશ્ચંદ્ર, પૃષદ્ર, નભગ, કવિ, આવા 10 પુત્ર થયા. અને આમનાથી સૂર્યનો વંશ વિસ્તાર આગળ વધ્યો. એ કેવી રીતે એ આપણે પછીથી સમજીશું. જય શ્રી